સમાચાર નવસારીમાંથી કે જ્યાં ડાંગર પકવતા ખેડૂતોની કમોસમી વરસાદે કમર તોડી નાખી છે। બીજી બાજુ વેપારીઓની મનમાની સામે તે લાચાર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનો મબલક પાક થયો। ખેડૂતોના ઊભા પાકને જોઈ હરખાયા હતા। ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। ઉનાળુ ડાંગર માવઠામાં પલળી ગઈ। જે પાક બચી ગયો તેને ખેડૂતોએ તાબડતોડ વધુ નાણાં ખર્ચીને પણ લણી લીધો। જોકે હવે ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ડાંગરના વેચાણની સમસ્યાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે। મારું 10 એકર ડાંગર હતું, ઉપરથી વરસાદ પડ્યો, અમને નુકસાની ગઈ, પ્લસ અમે સૂકા દિવસ જોઈને ડાંગર ઘરે લાવ્યા છે। ખૂબ સારી ક્વોલિટીનું ડાંગર છે અને વેપારીઓ ભાઈઓ આવે છે, ડાંગર જોઈ છે અને કહે છે કે આ ભેજવાળું ડાંગર છે, બરાબર। હવે રોજ આ હ્યુમિડિટીવાળું વેધર છે તો અમે રોજ મજૂરી ખર્ચીને કેટલાક દિવસ ડાંગર સૂકવવાના છે, બરાબર। 140 કિલો ડાંગરનો ભાવ 3451 હતો અઠવાડિયા પહેલાંનો, આજે 2400 ને 2500 રૂપિયામાં માંગે છે। પૌવાના વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી વેપારીઓ ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢી ખરીદી અટકાવી રાખી છે। ગોડાઉનની સગવડ ન હોવાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન બન્યો છે। બીજી તરફ 3451ના ડાંગરના ભાવની સામે 2400 કે 2500 રૂપિયા આપે તો ખેડૂતો નુકસાન કરીને કઈ રીતે વેચી શકે? જીન, પૌવા મિલ અને સંઘવાળા માલ મંગાવ્યા બાદ તેમાં જો ભેજ જણાય તો માલ પાછો મોકલાવે છે, જેથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ માથે પડે છે। વેપારીઓ અન્ય જિલ્લામાંથી ડાંગર મંગાવી લેવાની ધમકી આપી ઓછા ભાવે માલ પડાવી લેતા હોવાની ફરિયાદ છે કે અહીંયાના જે પ્રોસેસરો છે એટલે કે પૌવા મિલ વિશ્વવિખ્યાત છે અને એને જે કંઈક જથ્થો તે અત્યારે એ લોકો બીજા જિલ્લામાંથી લાવે છે અને એ અત્યારે અહીંયાના માધ્યમ દ્વારા એટલે કે ધારાસભ્ય હોય, કલેક્ટરશ્રી અથવા તો ડીડીઓના મારફતે એને નિયંત્રણ કરવું જોઈએ।